નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ₹10,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે સેન્દ્રિય ખેતી ઇનપુટ સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા જળવાઈ રહે તેમજ જમીન, પાણી અને પર્યાવરણને નુકસાન થતું અટકાવવા માટે ખેડૂતો છે તે પાકના પોષણ માટે છાણિયું ખાતર છે તેમજ અળસિયાનું ખાતર છે અને કમ્પોસ્ટનું જે ખાતર છે તો તેનો ઉપયોગ કરી તેમજ મિત્રો પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવ્ય છે અને છાશનો ઉપયોગ કરી જો સેન્દ્રિય ખેતી પદ્ધતિ અપનાવે તો તે હેતુ માટે ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તેના દ્વારા સેન્દ્રિય ખેતી ઇનપુટ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત સેન્દ્રિય ખેતી માટેના જે ઇનપુટો છે જેમ કે છાણિયું ખાતર છે, અળસિયાનું ખાતર છે, તે સિવાય કમ્પોસ્ટનું ખાતર છે તો તેવા ખાતરની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। મિત્રો, આ યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર થશે? તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવા પાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂતો યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। મિત્રો, સહાય વિશે વાત કરીએ તો કે આ યોજના અંતર્ગત સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટે 1 હેક્ટર દીઠ ₹5,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે અને એક ખેડૂત ખાતેદારને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર થાય છે। એટલે કે એક ખેડૂતને વધુમાં વધુ ₹10,000ની મર્યાદામાં સહાય છે તે યોજના અંતર્ગત આપવામાં આવે છે અને આ યોજનાનો લાભ છે તે દર વર્ષમાં એક વખત મેળવી શકાય છે। ખેડૂતો દર વર્ષે આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તેના વિશે વાત કરીએ તો કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2025-26 માટે અરજી ફોર્મ શરૂ છે। 17/9/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 31/1/2026 સુધી ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આઈ ખેડૂતના પોર્ટલ ઉપર હાલ અત્યારે શરૂ છે। ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો કે ખેડૂતો એસસી કે એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિના દાખલાની જરૂર પડશે। દિવ્યાંગ ખેડૂતો હશે તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેની જરૂર પડશે। આધાર કાર્ડની નકલ છે, રેશન કાર્ડની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, ગામના નંબર 7, 12, 8 ના ઉતારાની જરૂર પડશે। ત્યાર પછી સેન્દ્રિય ખેતીનું જે ક્રોપ સર્ટિફિકેટ છે તેમની જરૂર પડશે। ત્યાર પછી મિત્રો જે અન્ય ખેડૂતનું સંમતિ પત્રક જોશે એટલે કે જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું સંમતિ પત્રક છે તે આપવાનું રહેશે। તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો આવી રીતે મિત્રો ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય સેન્દ્રિય ખેતી માટે ઇનપુટ સહાય યોજના કે જે યોજના અંતર્ગત ખેડૂતોને સેન્દ્રિય ખેતી માટે ₹10,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।